દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના પગ પર ચાલશે। અમદાવાદમાં 3 ઓગસ્ટે નારાયણ સેવા સંસ્થાન દ્વારા નિઃશુલ્ક નારાયણ લિંબ માપન શિબિરનું આયોજન। અમદાવાદ 30 જુલાઈ દિવ્યાંગોની સેવામાં સમર્પિત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન અને ઇંગ્રસોલ રેન્ડના સંયુક્ત ઉપક્રમે રવિવાર 3 ઓગસ્ટના રોજ અમદાવાદમાં એક વિશાળ નિઃશુલ્ક નારાયણ લિંબ અને કેલિપર્સ માપન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ શિબિરનું ઉદ્ઘાટન સવારે 11 વાગ્યે શ્રી કચ્છ કડવા પટેલ સનાતન સમાજ ભવન નેશનલ હેન્ડલૂમની બાજુમાં નરોડા રોડ ખાતે થશે। આ શિબિર સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। સંસ્થાના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક ભગવાન પ્રસાદ ગૌરે જણાવ્યું કે આ શિબિરનો ઉદ્દેશ્ય એવા દિવ્યાંગોને સહારો આપવાનો છે જેમણે અકસ્માત કે બીમારીને કારણે પોતાના હાથ પગ ગુમાવી દીધા છે। પદ્મશ્રીથી સન્માનિત સંસ્થાપક કૈલાશ માનવજીની પ્રેરણાથી સંસ્થા છેલ્લા 40 વર્ષથી માનવતાની સેવામાં સતત કાર્યરત છે। આ શિબિરમાં સંસ્થાની નિષ્ણાત ઓર્થોટિસ્ટ અને પ્રોસ્થેટિક ડોક્ટરોની ટીમ દિવ્યાંગોની તપાસ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા હળવા અને ટકાઉ નારાયણ લિમ્બ્સ કૃત્રિમ અંગો માટે માપ લેશે। માપ લીધેલા કૃત્રિમ અંગો લગભગ 2 મહિના પછી એક વિશેષ શિબિરમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત પસંદ કરાયેલા દિવ્યાંગજનોને ઉદયપુરમાં સંસ્થાની અતિ આધુનિક હોસ્પિટલમાં મફત ऑपरेशनની तक પણ મળશે। आगामी 3 अगस्त रविवार को नारायण सेवा संस्थान उदयपुर द्वारा एक भव्य शिविर का आयोजन अहमदाबाद में किया जा रहा है। यह शिविर नरोड़ा स्थित कच्छ कड़वा समाज भवन में आयोजित होगा। इस शिविर के अंदर ऐसे दिव्यांगों को लाभान्वित करने का संकल्प रखा गया है जो दिव्यांग किसी दुर्घटना के अंदर या करंट की वजह से या गैंग्रीन या डायबिटीज जैसी बीमारी की वजह से हाथ पांव खो दिए हैं। उन दिव्यांगों को आर्टिफिशियल लिम्ब लगाने के लिए ये शिविर होगा। इस शिविर का नाम रहेगा नारायण आर्टिफिशियल लिम्ब एवं कैलिपर्स मेजरमेंट शिविर। सर इस साथ ही इस शिविर के अंदर ऐसे दिव्यांगों को लाभान्वित करने का भी संकल्प रहेगा जो दिव्यांग जन्मजात दिव्यांग हैं या परमस्तिष्क घात के पेशेंट हैं। उन दिव्यांगों का ऑपरेशन के लिए चयन होगा और उन्हें उदयपुर ले जाकर लाभान्वित किया जाएगा। मैं दिव्यांगों से प्रार्थना करूंगा कि अधिक से अधिक संख्या के अंदर आएं और इस शिविर का लाभ लें। हमारा एक टोल फ्री नंबर है 7023509999। इस पे आप अधिक जानकारी प्राप्त कर सकते हैं और जो भी दिव्यांग इस शिविर के अंदर लाभान्वित के लिए आ रहे हैं वो अपने साथ में आधार कार्ड, दिव्यांगता प्रमाण पत्र और दिव्यांगता दिखाते हुए 2 पासपोर्ट साइज के फोटो अपने साथ में लेके आए ताकि नारायण सेवा संस्थान के अंदर उनका अच्छे से ऑपरेशन के लिए आर्टिफिशियल लिम्ब और कैलिपर्स के लिए चयन हो सके। શિબિરમાં અમદાવાદના જનપ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો અને મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે। મહત્તમ લાભ લેવા અપીલ નિર્દેશક ગૌરે દિવ્યાંગોને અપીલ કરી અને કહ્યું કે શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ પોતાનું આધાર કાર્ડ, અપંગતા પ્રમાણપત્ર અને 2 ફોટોગ્રાફ સાથે લાવવા। વિગતવાર માહિતી માટે સંસ્થાની હેલ્પલાઇન 7023509999 પર સંપર્ક કરી શકાય છે। પત્રકાર પરિષદ દરમિયાન ડિરેક્ટર ભગવાન પ્રસાદ ગૌર, આશ્રમ ઇન્ચાર્જ કૈલાશ ચૌધરી, ફિલ્ડ ઇન્ચાર્જ હિતેશ ભટ્ટે આ શિબિરનું પોસ્ટર બહાર પાડ્યું। નારાયણ સેવા સંસ્થાને અત્યાર સુધીમાં 40,000મી વધુ કૃત્રિમ અંગો પૂરા પાડ્યા છે। તાજેતરમાં સંસ્થાએ સુરતમાં એક શિબિરનું આયોજન કર્યું હતું અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવા શિબિરોનું આયોજન કરવાનું ચાલુ રાખશે। 1985માં સ્થાપિત આ સંસ્થાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગોની સેવા માટે સન્માનિત કરવામાં આવી છે। સ્થાપક કૈલાશ માનવને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે અને ચેરમેન પ્રશાંત અગ્રવાલને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। સંસ્થાની સેવા યાત્રા દિવ્યાંગોને માનસિક, શારીરિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાની દિશામાં સતત આગળ વધી રહી છે।